જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 5.1 છે અને એના સોલ્યુશનનો પાર્ટ 2 જોવાનો છે, જેની અંદર અનુબદ્ધ સંકર સંખ્યા છે એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે અને પછી વ્યસ્ત સંકર સંખ્યા છે એનો પણ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. સાથે સાથે સ્વાધ્યાય 5 ના 5.1 આધારિત એક્ઝામ્પલ છે એનું સોલ્યુશન પણ જોવાનું છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર બીસાણા બાય મહેસાણામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક સ્વાધ્યાય 5.1 છે એનો સોલ્યુશનનો પાર્ટ 2. ચલો જોઈ લઈએ. આગળના ભાગની અંદર આપણે a પ્લસ b આયોટા છે કેવી રીતે મેળવાય, સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરી એ જોઈ લીધો. સાથે સાથે આયોટાની ઘાત આધારિત એક્ઝામ્પલ આપણે જોઈ લીધા અને એનો કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર કરી દીધો. આજનો ટોપિક આપણે અનુબદ્ધ સંકર સંખ્યા કે મૂળ સંકર સંખ્યા z બરાબર a પ્લસ b આયોટા આપેલી હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થાય. તો જોઈ લો, z બરાબર a પ્લસ b આયોટા આપેલી હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા z હોય તો z ની અનુબદ્ધ શેના વડે દર્શાવે, પહેલા એ જોઈ લો, z બાર વડે દર્શાવાય અને z બાર ની અનુબદ્ધ એટલે પોતે શું કહેવાય, z કહેવાય. મગજમાં વસ્તુ આપેલા ફિટ કરી દો. z ની અનુબદ્ધ z બાર વડે દર્શાવાય. હવે a પ્લસ b આયોટા છે તો એની અનુબદ્ધ કઈ થાય, તો a પ્લસ b આયોટાની અનુબદ્ધ a માઇનસ b આયોટા થાય. વાર્તા પૂરી. a પ્લસ b આયોટા હોય તો એની અનુબદ્ધ શું થાય, a માઇનસ b આયોટા. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો શું દર્શાવવાનું, પ્લસ. પરંતુ એક વસ્તુ નોટિસ કરવાની ખાસ, કઈ, હંમેશા કાલ્પનિક ભાગ હોય એની જ નિશાની ચેન્જ કરવાની. કોની ભાઈ, કાલ્પનિક ભાગ હોય એની જ, પછી વાસ્તવિક ભાગની નિશાની ચેન્જ કરીને કે અનુબદ્ધ સંકર સંખ્યા નો ચાલે. કે સમજી ગયા, આ વસ્તુ નોંધ રાખવાની. જોઈ લો અહીંયા આ શું આપે છે, પ્લસ b આયોટા. તો અનુબદ્ધ માટે અહીંયા શું કરી દીધું આપણે, માઇનસ b આયોટા. વાસ્તવિક ભાગમાં કોઈ ફરક પડે નહીં. ડન ડન. ચલો એક્ઝામ્પલ થોડા જોઈ લો એટલે અપ ટુ ડેટ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. z બરાબર 2 પ્લસ 3 આયોટા હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થાય, તો z ની અનુબદ્ધ શેના વડે દર્શાવવાની, z બાર વડે દર્શાવવાની. બરાબર. ચલો 2 પ્લસ 3 આયોટા છે તો એની અનુબદ્ધ શું થાય, તો પ્લસ હોય તો એની જગ્યાએ શું લખવાનું, માઇનસ 3 આયોટા થાય. માત્ર કાલ્પનિક ભાગ હોય એની નિશાની ચેન્જ કરવાની. પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. વાસ્તવિક ભાગમાં કોઈ ફરક પડે નહીં. ચલો z બરાબર 1 માઇનસ આયોટા છે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થાય, તો z બાર બરાબર 1 તો એમના એમ જ, માઇનસ આયોટા છે તો એની જગ્યાએ શું લખી દેવાનું, પ્લસ આયોટા થાય. કાલ્પનિક ભાગ હોય એની નિશાની ચેન્જ કરો એટલે અનુબદ્ધ સંકર સંખ્યા થઈ જાય. z બરાબર કે માઇનસ 3 હોય તો z બાર બરાબર કેટલા થાય, પ્લસ 3 થાય. પાકા ન થાય, ખાસ ધ્યાન રાખવાનું. નોટિસ શું કરાય મેં, માત્ર કાલ્પનિક ભાગ હોય એની નિશાની ચેન્જ થાય. પરફેક્ટ. વસ્તુ નોંધ રાખવાની. તો એનો અર્થ એવું દર્શાવે કે આની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર બરાબર કોઈ જ ફરક ના પડે, માઇનસ 3 એમના એમ જ રહે. તો વાસ્તવિક સંખ્યા આપેલી હોય એની અનુબદ્ધ લો તો કોઈ જ ફરક પડે નહીં, પોતેના પોતે મળે. z બરાબર 4 આયોટા શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા આપેલી છે. આપણે શું વાત કરી, કાલ્પનિક ભાગ હોય એમાં ફેરફાર થાય. પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. તો અહીંયા z બરાબર 4 આયોટા છે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર બરાબર કેટલા થાય, માઇનસ 4 આયોટા થાય. ખાસ ધ્યાન રાખવાનું, વાસ્તવિક ભાગમાં ફરક ના પડે, કાલ્પનિક ભાગ એકલો આપે તો ફરક પડવાનો જ છે. ડન ડન. બીજો કોન્સેપ્ટ અહીંયા એક નોંધ કરી દઈએ. કયો નોંધ, એ વસ્તુ કરવાની છે કે મૂળ સંકર સંખ્યા આપણી કઈ હોય, z હોય, એની તમે શું લો, અનુબદ્ધ લો તો શું થાય, z બાર. અને z બાર ની પણ શું લો ભાઈ, અનુબદ્ધ પાછી ફરી વાર લો. અનુબદ્ધ ની અનુબદ્ધ એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું મૂળ સંકર સંખ્યા z મળે. કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવાનો MCQ વગેરે માટે. ગુણધર્મ પણ કહી શકો છો. મૂળ સંકર સંખ્યા હોય એની અનુબદ્ધ કઈ થાય, તો z બાર થાય અને z બાર ની પણ અનુબદ્ધ લો તો પાછી શું થઈ જાય, મૂળ સંકર સંખ્યા મળે. જોવો તો અહીંયા જોઈ લો, z બરાબર 2 પ્લસ 3 આયોટા હતા
એની અનુબદ્ધ કઈ થઈ z બાર બરાબર 2 - 3 આયોટા. હવે શું લઈએ એની અનુબદ્ધ પાછી લો તો z બાર છે z બાર અને એની પાછી અનુબદ્ધ લો 12 ની 12 તો 2 - 3 આયોટા છે માઇનસની જગ્યાએ શું થઈ જાય +3 આયોટા થાય બરાબર. આ તો શું થઈ ગયું જો લો 2 + 3 આયોટા પોતે શું છે 2 + 3 આયોટા પોતે તો z છે તો બરાબર અહીંયા જવાબ શું લખી શકું z. તો મૂળ સંકર સંખ્યા છે એની અનુબદ્ધની અનુબદ્ધ એટલે પોતે શું થાય કમ્પ્લીટ. ઓકે ડન. તો કોન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનું ભૂલથી ભૂલ કરવાની નહીં. પાછળ એક્ઝામ્પલમાં આ પ્રકારનો એક ટોપિક આવશે છેલ્લે હું તમને પાછો ધ્યાન રહીશ. ચલો બીજો ગુણધર્મ જોઈએ z * z બાર. વારંવાર આ ટોપિક આપણે આવવાનું છે કે મૂળ સંકર સંખ્યા અને અનુબદ્ધ સંકર સંખ્યા બંનેનો ગુણાકાર કરો તો કઈ વસ્તુ મળે વાસ્તવિક સંખ્યા મળે. શું મળે વાસ્તવિક સંખ્યા. ચલો z બરાબર આપણી મૂળ સંકર સંખ્યા કઈ તો a + b આયોટા અને z બાર એટલે અનુબદ્ધ સંકર સંખ્યા ઇન્ટુ કરીને a - b આયોટા થાય. આપણે જાણીએ મુજબ a + b a - b તો શું થાય a² - b² વાળું પદ તો a² - b² તો -b² આયોટા સ્ક્વેર. પરંતુ આયોટા સ્ક્વેરની કિંમત તો કેટલી થાય -1 થાય તો -1 તો આરે માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ. તો બરાબર શું લખી શકું a² પ્લસ કેટલા થાય b² થાય. તો મૂળ સંકર સંખ્યા z અને અનુબદ્ધ સંકર સંખ્યા z બાર એ બંનેનો ગુણાકાર તમે કરો a + b આયોટા અને -b આયોટા મગજમાં વસ્તુ આ ફિટ કરી દો a b b બંને પદો સમાન હોય ખાલી પ્લસ માઇનસ નિશાનીનો ફરક હોય તો ધ્યાનમાં રાખવાનું મૂળ સંકર સંખ્યા અનુબદ્ધ સંકર સંખ્યા z * z બાર બરાબર શું થાય a² + b² થાય. દર વખત હું તમને આ વસ્તુ યાદ કરાવીશ એક્ઝામ્પલની અંદર કે ભાઈ મૂળ સંકર સંખ્યા અને અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર એટલે a² + b² થાય. ડન ડન. અને આ જે સંખ્યા મળે એ હંમેશા કઈ સંખ્યા દર્શાવે છે વાસ્તવિક સંખ્યા દર્શાવે. કાલ્પનિક ભાગ એની અંદર જરાય દેખાશે નહીં. ઓકે ચલો જોઈ રહ્યા એક્ઝામ્પલ અહીંયા. ધારો કે z બરાબર 3 - 4 આયોટા છે તો z * z બાર 3 - 4 આયોટા અનુબદ્ધ સંકર સંખ્યા 3 + 4 આયોટા. તો હવે આપણે ગણતરી કરવા બેસવાનું નહીં આ પ્રમાણે સીધો જવાબ a² + b² લખી દેવાનું. તો અહીં જો 3² બીજી સંખ્યા કઈ સંખ્યા આપી છે 4 તો પ્લસ કરીને 4² બરાબર જવાબ કેટલો થઈ ગયો 25. પરફેક્ટ. તો જો a + b આયોટા a - b આયોટા તો હંમેશા જવાબ કેટલો લખવાનો a² + b² થાય. પક્કા ડન ડન. ચલો તો બેઝિક કોન્સેપ્ટ અનુબદ્ધ સંકર સંખ્યાનો આપણે ક્લિયર કરી દીધો. આના આધારિત એક નાનકડું એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે લીધો છે ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે અને તમને વારંવાર ધ્યાન આ દોરાવવા માટે. ચલો z બરાબર 1 + 2 આયોટા અપોન 3 - 4 આયોટા હોય તો એનું a + b આયોટા સ્વરૂપ મેળવો. પ્રમાણિત સ્વરૂપ આપણે મેળવવાનું છે. અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરો છેદ ઓબ્ઝર્વેશન કરો 3 - 4 આયોટા આપે છે એટલે કે સંકર સંખ્યા આપણને ક્યાં આપી છે છેદમાં આપેલી છે. તો કોન્સેપ્ટ હવે કયો છે તો કોઈ પણ એક્ઝામ્પલ આપણે આવે સંકર સંખ્યા આધારિત તો કે છેદની અંદર આયોટા વાળો ભાગ આવે. છેદની અંદર શું આવે આયોટા વાળો ભાગ આવે તો ધ્યાનમાં રાખવાનું આયોટા વાળો ભાગ ક્યારે છેદમાં રહેવો જોઈએ નહીં. આયોટા વાળો ભાગ ક્યારે છેદમાં રહેવો જોઈએ નહીં. તો હંમેશા એને શું કરવાનું દૂર કરવાની કોશિશ કરવાની અને દૂર કોના આધારે નક્કી કરવાનું અનુબદ્ધ સંકર સંખ્યાના આધારે. કમ્પ્લીટ. કેવી રીતે જોઈ લો અહીંયા. તો z બરાબર 1 + 2 આયોટા 3 - 4 આયોટા. તો વારંવાર ટોપિક એક જ છેદમાં કદી આયોટા વાળો ભાગ રહેવો જોઈએ નહીં. ના રહેવો જોઈએ તો હંમેશા શું લેવાની એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવાનું અને ભાગવાનું. ટૂંકમાં અનુબદ્ધ કરણી આપણે લેતા હતા તે. તો 3 - 4 આયોટા છે એની અનુબદ્ધ કરણી કઈ થાય 3 + 4 આયોટા 3 + 4 આયોટા. પક્કા. અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણતા અને ભાગતા. દર વખત કોન્સેપ્ટ આ ધ્યાનમાં રાખવાનું જ્યારે પણ ગુણોત્તરવાળા એક્ઝામ્પલ આવે અને છેદમાં સંકર સંખ્યાવાળું પદ આવે બોલે તો આયોટા વાળો ભાગ આવે તો આયોટા વાળો ભાગ ક્યારે છેદમાં રહેવા દેવાનો નહીં.
માટે શું લેવાની? અનુબદ્ધ વડે ગુણવાનું, અનુબદ્ધ વડે ભાગવાનું. બોલે તો અનુબદ્ધ કરણી લેવાય. ચલો સાદરૂપ આપી દઈએ. અંશવાળી સંકર સંખ્યા છે એનો ગુણાકાર કરી દો. પહેલા 1 નો વારો લઈ લો. 1 ની સાથે 3 + 4 આયોટાનો ગુણાકાર 3 + 4 આયોટા થાય. 2 આયોટાનો ગુણાકાર કરી દો તો 2 આયોટા × 3 6 આયોટા. 2 × 4 8 આયોટા × આયોટા આયોટા સ્ક્વેર. છેદની અંદર આપણે કોન્સેપ્ટ જે કીધું તે મૂળ સંકર સંખ્યા, અનુબદ્ધ સંકર સંખ્યા a - b આયોટા a + b આયોટા શું થાય? હંમેશા a² + b². મગજમાં શું ફિટ કરી દો? a² બોલે તો 3² + b² બોલે તો 4². મૂળ સંકર સંખ્યા, અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર a² + b² થાય. ડન. ચલો થોડું સાદરૂપ હવે આગળ આપી દો. આયોટા સ્ક્વેર. આયોટા સ્ક્વેર એટલે કિંમત કેટલી દર્શાવવાની? -1 દર્શાવવાની. તો 3 અહીંયા એમના એમ દર્શાવી દો. 4 આયોટા + 6 આયોટા 10 આયોટા. આયોટા સ્ક્વેર બરાબર -1 × 8 -8. છેદની અંદર 3² + 4² કેટલા થશે? 25. બરાબર કંઈ સાદરૂપ આપી દો. બરાબર 3 - 8 -5 + 10 આયોટા ભાગ્યા કેટલા છે? 25. તો સરવાળાનું વિભાજન કરી દો. 25 વડે અહીંયા ભાગી દો, 25 વડે અહીંયા ભાગી દો. સાદરૂપ હજી અપાય એવું છે. 5 5 25 1/5 કેવા? માઇનસ. અહીંયા 5 × 10 પાયો 25 આયોટા. જે માગેલ a + b આયોટા સ્વરૂપ દર્શાવે છે. કમ્પ્લીટ. સંકર સંખ્યાનું આ પ્રમાણિત સ્વરૂપ મેળવી લીધું. અહીંયાથી કોન્સેપ્ટ આપણે એ શીખવાનું છે. પાછળ એવા એક્ઝામ્પલ આવશે, વર્ગમૂળ કાઢો, કોણાંક શોધો, આ પ્રકારના એક્ઝામ્પલ આવશે. અને અંશ અને છેદ વાળા પણ હોઈ શકે છે. તો ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવાનું, છેદવાળું પદ સંકર સંખ્યા આપેલી હોય તો આયોટાવાળો ભાગ રહેવા દેવાનો નહીં. અનુબદ્ધ કરણી લઈને પહેલાં શું કરવાનું? એના પ્રમાણિત સ્વરૂપમાં આ પ્રમાણે ફેરવી દેવાનું. પછી જ વર્ગમૂળ, કોણાંક વગેરે શોધવાનો આવશે. ડન. ડન. ચલો નેક્સ્ટ. હવે વ્યસ્ત સંકર સંખ્યા છે એનો કોન્સેપ્ટ આપણે જોવાનો છે. અને બીજી રીતે એને શું બોલી શકે છે? ગુણાકારનો વ્યસ્ત મેળવો. બે ટોપિક એકના એક જ. આપણી સંકર સંખ્યા કઈ છે? તો સંકર સંખ્યા z બરાબર a + b આયોટા હોય તો તેની વ્યસ્ત સંકર સંખ્યા કઈ થાય? 1/z થાય. એટલે કે 1/a + b આયોટા થાય. હવે આપણે જાણીએ મુજબ 1/z વ્યસ્ત તો થઈ ગઈ, 1/a + b આયોટા એ પણ થઈ ગયું. પરંતુ આપણે શું કોન્સેપ્ટ કીધો અત્યારે હાલ જ કે જ્યારે સંકર સંખ્યા છેદમાં આવે એટલે કે આયોટાવાળો ભાગ છેદમાં આવે તો છેદમાં રહેવા દેવાનો નહીં. નહીં રહેવા દેવાનો એનો અર્થ શું લેવાની? અનુબદ્ધ કરણી લેવાની. અને આયોટાવાળો ભાગ છેદમાંથી શું કરવાનું? હંમેશા દૂર કરવાનું. અને સ્વરૂપ કયું આપવાનું? a + b આયોટા આપણું પ્રમાણિત સ્વરૂપ છે એ લાવવાનું. સાદી રીતે, છેદમાં નહીં, માત્ર આંશિક સ્વરૂપ. તો અહીંયા આપણે શું કરીએ? વ્યવસ્થિત સાદરૂપ આપી દઈએ. a + b આયોટા તો એની અનુબદ્ધ a - b આયોટા, a - b આયોટા અનુબદ્ધ કરણી લઈ લો. સાદરૂપ આપી દો. a - b આયોટા છેદની અંદર આપણે વાત કરી દીધી બી હાલ જ. મૂળ સંકર સંખ્યા, અનુબદ્ધ સંકર સંખ્યા બેનો ગુણાકાર હંમેશા શું થાય? a² + b². તો a² પ્લસ કેટલા થાય? b² થાય. a + b આયોટા × a - b આયોટા બોલે તો a² + b². વારંવાર યાદ કરાવીશ. સાદરૂપ આપી દો. માઇનસથી વિભાજન કરી દો તો a/a² + b² માઇનસ ફરજિયાત બની b આયોટા ભાગ્યા a² + b² થાય. 1/z છે એને z ઇન્વર્સ વડે પણ દર્શાવી શકાય. માટે કે 1/z બરાબર z ઇન્વર્સ બરાબર આ આપણી મૂળ સંકર સંખ્યા a + b આયોટા હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા a/a² + b²
प्लस होय तो अहींया शुं लखवानुं माइनस बी आयोटा ए स्क्वेर प्लस बी स्क्वेर थाय। प्लस होय तो अहींया शुं लखवानुं माइनस, अने माइनस होय तो शुं लखी देवानुं प्लस लखवानुं। आ टूंकमां ए प्लस बी आयोटा छे एनी व्यस्त संकर संख्यानुं शुं थई गयुं सूत्र याद राखी लेवानुं। कयुं? z इनवर्स बराबर a अपॉन a स्क्वेर प्लस b स्क्वेर माइनस b आयोटा अपॉन a स्क्वेर प्लस b स्क्वेर थाय। हवे जो આપણે કોઈ સંકર સંખ્યા આપેલી હોય એની વ્યસ્ત સંકર સંખ્યા આપણને શોધવાનું કે તો પ્રોસેસ કેવી એ દર્શાવી દો આ સૂત્રના આધારે। આપણો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે એ લઈ લઈએ, આપણને ખ્યાલ આવી જાય। એક્ઝામ્પલ નંબર ધારો કે z બરાબર 4 માઇનસ 3 આયોટા છે। આની વ્યસ્ત સંકર સંખ્યા શોધો, z ઇન્વર્સ શોધો। ગુજરાતીમાં વ્યસ્ત બોલશે, સાંકેતિક સ્વરૂપ z ની -1 ઘાત, z ની -1 ઘાત બોલે તો z ઇન્વર્સ કહેવાય, એ શોધો। તો સૂત્રાત્મક રીતે શોધવું હોય એ તમને દર્શાવી દો। તો સૂત્રાત્મક રીતે શોધવા માટે હંમેશા મૂળ સંકર સંખ્યા છે એની સાથે સરખામણી કરતા z બરાબર a પ્લસ b આયોટા સાથે સરખાવતા। આમ તો મોઢે આવડી જાય એવું છે, પરંતુ લખીને સમજાવી દઈએ માટે a બરાબર કેટલા કહેવાય? a બરાબર 4 કહેવાય। b બરાબર કેટલા કહેવાય? તો b બરાબર -3 કહેવાય। માટે વ્યસ્ત સંકર સંખ્યાનું સૂત્ર છે એનો ઉપયોગ કરી દઈએ। z ઇન્વર્સ બરાબર a अपॉन a स्क्वेर प्लस b स्क्वेर माइनस फरजियातपणे b आयोटा अपॉन કેટલા? a स्क्वेर प्लस b स्क्वेर થાય। चलो પોતપોતાની કિંમત મૂકી દો, बराबर करें। चलो ए नी जगह ए बराबर કેટલા? 4 भागे a स्क्वेर प्लस b स्क्वेर, 4 નો સ્ક્વેર माइनस 3 નો સ્ક્વેર કેટલો થશે? 4 નો સ્ક્વેર प्लस माइनस 3 નો સ્ક્વેર। डायरेक्ट आवड़तुं હોય તો લખી શકો છો, પદ્ધતિસર ખાલી દેખાડ દો। माइनस माइनस b b बोले तो કેટલા છે? -3 इंटू आयोटा डिवाइड बाय 4 નો સ્ક્વેર प्लस माइनस 3 નો સ્ક્વેર માટે z ઇન્વર્સ બરાબર 4 ભાગ્યા કેટલા થશે? 4 ભાગ્યા 16 વત્તા 9 કેટલા થાય? 25 માઇનસ માઇનસ પ્લસ 3 આયોટા अपन કેટલા? 25। તો આ શું થઈ ગયું? મૂળ સંકર સંખ્યા આપણી આપી હતી z બરાબર 4 માઇનસ 3 આયોટા, તો આ એની વ્યસ્ત સંકર સંખ્યા z ઇન્વર્સ 4 ભાગ્યા 25 પ્લસ 3 આયોટા ભાગ્યા 25 થાય। ધારો કે આપણે કોન્સેપ્ટ સૂત્રાત્મક રજૂઆત ના કરવો હોય તો એ રીતે પણ એક્ઝામ્પલ ગણી શકાય। ચલો કેવી રીતે? ચલો વ્યસ્ત સંકર સંખ્યા શોધો એના આધારિત એક્ઝામ્પલ જોઈ લઈએ। હવે એ એક્ઝામ્પલ છે આ કઈ રીતે? સૂત્રાત્મક રજૂઆત નહીં કરવાની, ડાયરેક્ટ આપણે શોધવાનું છે અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરીને। ચલો કેવી રીતે? तो z बराबर आपने के आपे 4 माइनस 3 आयोटा, तो एनी व्यस्त कई थाय? तो z इनवर्स बोले तो 1 अपन z कहवाय, एटले के 1 अपन 4 माइनस 3 आयोटा थाय। परफेक्ट। परंतु आपणे शुं शीख्या? आपणे शीख्या के ज्यारे संकर संख्या छेदमां होय एटले के आयोटा वाळो भाग छेदमां होय तो ए छेदमां रहेवा देवानो नहीं। शुं करवानुं भाई? अनुबद्ध करणी रहेवानी। तो 4 माइनस 3 आयोटा है एनी अनुबद्ध कई थाय? 4 प्लस 3 आयोटा अपॉन 4 प्लस 3 आयोटा। अनुबद्ध करणी लेता तमारे कारण अहींया फरजियातपणे लखी देवानुं। बराबर करीने सादरूप आपी दो। चलो 4 प्लस 3 आयोटा छेदनी अंदर a माइनस b आयोटा a प्लस b आयोटा मूळ संकर संख्या अने अनुबद्ध संकर संख्यानो गुणाकार करवामां आवे तो शुं थाय? a स्क्वेर प्लस b स्क्वेर थाय, बोले तो 4 નો સ્ક્વેર प्लस 3 નો સ્ક્વેર थाय। सरवाळाનું વિભાજન कर दो। જોઈ લો 4 ભાગ્યા આનો સરવાળો કેટલો થશે? 25। તો 4 ભાગ્યા 25 પ્લસ તો પ્લસ 3 આયોટા ભાગ્યા કેટલા? 25। તો આ મૂળ સંકર સંખ્યા જે આપણને આપેલી છે એની કઈ મળી? વ્યસ્ત સંકર સંખ્યા મળી। કોનો ઉપયોગ કરીને? અનુબદ્ધ સંકર સંખ્યા છે એ ટોપિકનો ઉપયોગ કરીને। ડન ડન। સૂત્ર ના આવડતું હોય તો આ પદ્ધતિથી જ આપણે ચાલવાનું। આ એક્ઝામ્પલ ફરીથી જોઈ લઈએ। જોઈ લો આની વ્યસ્ત સંકર સંખ્યા એટલે શું કહેવાય? z ઇન્વર્સ એટલે કે 1 upon z કહેવાય, એટલે કે 1 upon
√5 + 3 આયોટા કહેવાય. પરંતુ આપણે શું જાણીએ, છેદમાં આયોટાવાળો ભાગ રહેવો જોઈએ નહીં, ના રહેવો જોઈએ તો અનુબદ્ધ કરણી લેવાની. પ્લસ વાળું પદ છે તો શેના વડે ગુણવાનું? માઇનસ. પરફેક્ટ, ડન. બરાબર કરીને સાદુરૂપ આપી દો. √5 - 3 આયોટાનો ગુણાકાર એક સાથે √5 - 3 આયોટા થાય. છેદમાં a + b આયોટા a - b આયોટા એટલે શું થાય? a² + b². √5 નો સ્ક્વેર 5 અને 3 નો સ્ક્વેર કેટલો થાય? 9. ડાયરેક્ટ ચાલીએ છીએ આપણે. બરાબર, બાદબાકીને શું કરી દો? વિભાજન કરી દો. √5 / 9 × 5 કેટલા થાય? 14 - 3 આયોટા ભાગ્યા કેટલા? 14. જેમાં આગળ મૂળ સંકર સંખ્યાની કઈ છે? વ્યસ્ત સંકર સંખ્યા દર્શાવે છે. તો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો. અનુબદ્ધ કરણીના આધારે કેવી રીતે વ્યસ્ત સંકર સંખ્યા શોધાય. ડન. આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ લીધો છે ગુણોત્તરવાળો, જેથી તમને ખ્યાલ આવે આ માત્ર આંશિક સ્વરૂપ છે અને આ ગુણોત્તરવાળો છે, તો આપણને ખ્યાલ આવે કે વ્યસ્ત સંકર સંખ્યા આના દ્વારા પણ કેવી રીતે શોધી શકાય. તો અહીંયા આપણે શું કરવાનું? વ્યસ્તવાળો જે ટોપિક સીધો છે એ જ લેવલ આપણે શું કરવાનું? Z ઇન્વર્સ બરાબર શું કહેવાય? 1/z કહેવાય. તો આપણે અહીંયા એ જ વસ્તુ દર્શાવવાની છે. આ સંખ્યા ક્યાં દર્શાવવાની છે? છેદમાં 3 + 4 આયોટા. છેદમાં શું થાય? 1 + 2 આયોટા. પણ આપણે શું જાણીએ? છેદનો છેદ હંમેશા ક્યાં જાય? અંશમાં જાય. તો 1 + 2 આયોટા થાય. પરફેક્ટ. તો 3 + 4 આયોટા upon 1 + 2 આયોટા, તો એની વ્યસ્ત કઈ કહેવાય? 1 + 2 આયોટા upon 3 + 4 આયોટા થાય. ઓલરેડી આપણે જાણીએ છીએ. પરંતુ આપણે શું જાણીએ છીએ? છેદમાં આયોટાવાળો ભાગ રહેવો જોઈએ નહીં, ના રહેવો જોઈએ તો શું લેવાની? અનુબદ્ધ કરણી લેવાની. તો પ્લસ વાળું પદ છે તો શેના વડે ગુણવાનું? માઇનસ વડે ગુણો, માઇનસ વડે ભાગો, અનુબદ્ધ કરણી લેતા. બરાબર કહીને સાદુરૂપ આપી દો. પહેલા વારો લઈએ 1 નો ગુણાકાર કરી દો. પહેલા 3 - 4 આયોટા. ચલો બેનો વારો, તો 2 આયોટા × 3 કેટલા થશે? 6 આયોટા. 2 × 4 = 8 -8 આયોટા × આયોટા, આયોટાનો સ્ક્વેર ડિવાઈડ બાય, ચલો a + b આયોટા a - b આયોટા, મૂળ સંકર સંખ્યા અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર એટલે a² + b². બોલે તો 3 નો સ્ક્વેર વત્તા કેટલા લખવાના? 4 નો સ્ક્વેર. હવે અહીંયા આપણો ફેવરેટ કોન્સેપ્ટ કયો? આયોટા સ્ક્વેર. આયોટા સ્ક્વેર બરાબર કેટલા લખવાના? -1. બરાબર કરીને સાદુરૂપ થોડું આપી દે. 3 6 માંથી 4 તો કેટલા રહેશે? જશે તો 2 આયોટા રહેશે. આયોટા સ્ક્વેર બરાબર કેટલા લખવાના? -1. તો -8 × -1 ડિવાઈડ બાય કેટલા થાય? 25 થાય. બરાબર કરીને સાદુરૂપ આપી દો. માઇનસ માઇનસ કેવા? પ્લસ કેટલા થશે? 8. 8 ને 3 કેટલા થાય? 11 થાય. અહીંયા પ્લસ 2 આયોટા. સરવાળાનું શું કરી દઈએ? વિભાજન. 25 વડે બંનેને ભાગી દો. ભાગ્યા 25 ભાગ્યા 25. આ મૂળ સંકર સંખ્યા આપણને જે આપેલી એની કઈ કહેવાય? વ્યસ્ત સંકર સંખ્યા થઈ કહેવાય. પરફેક્ટ. તો કોન્સેપ્ટ તમારો અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો છે. ચલો નેક્સ્ટ. z બરાબર માઇનસ આયોટા આપેલા હોય તો z ઇન્વર્સ શોધો, એટલે કે એને વ્યસ્ત સંકર સંખ્યા શોધો. કોન્સેપ્ટ આપણો એનો જ z ની વ્યસ્ત એટલે z ઇન્વર્સ એટલે કે શું કહેવાય? 1/z કહેવાય. એટલે કે 1/z બરાબર કેટલા આપેલા છે? માઇનસ આયોટા. આપણે શું વાત કરી? આયોટાવાળો ભાગ ક્યારે છેદમાં રહેવો જોઈએ નહીં, તો શું લેવાની? અનુબદ્ધ વડે ગુણવો, અનુબદ્ધ વડે ભાગો, અનુબદ્ધ કરણી રહેવાની. માઇનસ આયોટા છે તો પ્લસ આયોટા વડે ગુણો, પ્લસ આયોટા વડે ભાગો. કારણ ફરજિયાતપણે તમારે અહીંયા દર્શાવી દેવાનું. ચલો સાદુરૂપ આપી દો. તો બરાબર કરીને આયોટા એકા આયોટા માઇનસ આયોટાનો સ્ક્વેર બરાબર આયોટા તો એમને એમ. આયોટા સ્ક્વેર બરાબર કેટલા થાય? -1. તો માઇનસ માઇનસ કેવા થઈ ગયા? +1. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? આયોટા. તો z ઇન્વર્સ બરાબર શું થઈ ગયું? આયોટા થાય. તો માઇનસ આયોટા હોય તો એની વ્યસ્ત સંકર સંખ્યા કેટલી થાય? પ્લસ આયોટા થાય. 14મો એક્ઝામ્પલ સ્વાધ્યાય 5.1 નો. જો લો z બરાબર આપણને આપેલા છે 3 + √5 આયોટા ઇન્ટુ 3 - √5 આયોટા
डिवाइड बाय √3 प्लस आई √2 माइनस √3 माइनस आई √2 અહીંયા ખાસ ધ્યાન રાખજો માઇનસ આપેલા છે અહીંયા શું આપેલું છે ગુણાકારમાં આપેલા છે માઇનસ આપે છે તો માત્ર કૌંસ જ છૂટા પાડવાના છે પાછા ગુણાકાર કરી દેતા નહીં હેબિટ પડી ગઈ ને આપણને એટલા માટે ચલો સાદરૂપ આપી દઈએ તો કે આ સંકર સંખ્યા આપણને આપેલી હોય તો શું કરો a પ્લસ b આયોટા મેળવો એટલે કે પ્રમાણિત સ્વરૂપ આપણે મેળવવાનું છે કંઈ નહીં મેળવી દઈએ કે તો z બરાબર અહીંયા જોઈ શકો છો શું દેખાય a પ્લસ b આયોટા a માઇનસ b આયોટા મૂળ સંકર સંખ્યાને એની શું આપી છે અનુબદ્ધ તો z ઇન્ટુ z બાર બરાબર શું કહેવાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બોલે તો 3 નો સ્ક્વેર પ્લસ √5 નો સ્ક્વેર કહેવાય ડિવાઇડ બાય માત્ર માઇનસ છે અંદર મોકલી દો કૌંસ છૂટા કરી દો √3 પ્લસ i √2 માઇનસ √3 માઇનસ માઇનસ પ્લસ i √2 ચલો વ્યવસ્થિત ધ્યાન રાખજો 3 નો સ્ક્વેર 9 √5 નો સ્ક્વેર 5 9 5 કેટલા થાય 14 થાય છેદની અંદર માઇનસ √3 પ્લસ √3 અહીંયા ઋતુ i એકવાર ઋતુ i એકવાર કેટલી વાર થઈ ગયા બે વાર ઋતુ i બે વાર ઋતુ i ચલો સાદરૂપ આપી દો 2 સીતા 14 7 અપન ઋતુ ઇન્ટુ i થાય આપણે શું વાત કરી ભાઈ આવેટાવાળો ભાગ છેદમાં રહેવો જોઈએ નહીં તો અનુબદ્ધ વડે ગુણો અનુબદ્ધ વડે ભાગો તો માઇનસ આવેટા ડિવાઇડ બાય માઇનસ આવેટા ઋતુ વડે ગુણો સાથે તો કંઈ વાંધો છે નહીં તો પણ ચાલશે અને આ પ્રમાણે ગુણો તો કંઈ વાંધો છે નહીં બંને સાચા છે દર્શાવી દો જોઈ લો આ કેટલા થશે અંશમાં -7 આવેટા છેદની અંદર માઇનસ ઋતુ ઇન્ટુ આયોટા સ્ક્વેર તો કેટલા કહેવાય તો આયોટા સ્ક્વેર એટલે -1 કહેવાય માઇનસ માઇનસ કેવા કરી દો પ્લસ તો આપણો જવાબ કેટલો થઈ ગયો તો આપણો જવાબ -7 આયોટા અપોન કેટલા ઋતુ -7 બાય ઋતુ ઇન્ટુ આયોટા કહેવાય પરંતુ આપણે કેવું સ્વરૂપ દર્શાવવાનું છે a પ્લસ b આયોટા તો આને આ પ્રમાણે લખી શકાય 0 -7 આયોટા બાય ઋતુ જે માગે a પ્લસ b આયોટા સ્વરૂપ છે a બોલે તો 0 અને b બોલે તો -7 બાય ઋતુ પરફેક્ટ ઓકે ડન તો અહીંયા સ્વાધ્યાય 5.1 છે એના આધારિત કોન્સેપ્ટ આધારિત એક્ઝામ્પલ બધા પૂરા થઈ ગયા 5.1 ના કોન્સેપ્ટ આધારિત સ્વાધ્યાય 5 ના એક્ઝામ્પલ પણ આપણે અહીંયા જોઈ લઈશું જો લો z બરાબર આપણને આપેલા છે આયોટાની 18 પ્લસ 1 અપન આયોટાની આખાની 25 ઘાત અને આખાની ઘાત કેટલી આપી છે 3 ઘાત આપી છે તો કે a પ્લસ b આયોટા સ્વરૂપ મેળવો અથવા એવું પણ લખી શકે પ્રમાણિત સ્વરૂપ મેળવો અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કોના આધારિત છે આયોટાની ઘાત આધારિત અને આયોટાની ઘાત આધારિત કોન્સેપ્ટ આપણે આગલા પાર્ટની અંદર જોઈ લીધો કે જો આયોટાની કોઈ પણ ઘાત આપેલી હોય એ ઘાતને તમે શું કરો 4 વડે ભાગો અને શેષ 1 વધે તો આયોટાની 1 ઘાત બરાબર શું કહેવાય આયોટા કહેવાય જો 4 વડે ભાગતા અને શેષ કેટલી વધે 2 તો આયોટાની 2 ઘાત કહેવાય અને એનું મૂલ્ય કેટલું થાય -1 થાય અને જો 4 વડે ભાગતા શેષ 3 મળે તો આયોટાની 3 ઘાત કહેવાય અને એનું મૂલ્ય કેટલું થાય માઇનસ આયોટા થાય અને 4 વડે ભાગતા શેષ કેટલી મળે 0 મળે તો શું કહેવાય +1 કહેવાય આવો કોન્સેપ્ટ ઓલરેડી આપણે શીખી ગયા છે તો અહીંયા એ જ કોન્સેપ્ટ આપણે ડાયરેક્ટ ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય અને 4 સાથે ગુણિત પદ દર્શાવીને પછી પણ મૂલ્ય મૂકી શકાય તો આપણે શું કરીએ 4 સાથે ગુણિતવાળું પદ દર્શાવીને મૂલ્ય દર્શાવતા શીખવાડું અને જે આગલા પાર્ટની અંદર જોયું છે આયોટાની ઘાત આધારિત ટોપિક જો ના જોયો હોય તમે તો ફરીવાર જોઈ લેજો વ્યવસ્થિતપણે સમજાવ્યું છે તે ચલો અહીંયા z બરાબર 18 છે 18 ને તમે 4 વડે ભાગો તો કેટલા થાય શેષ કેટલી વધે 2 ખ્યાલ છે ચોક જો 16 વત્તા 2 18 થાય દર્શાવો તો આ પ્રમાણે પણ દર્શાવી શકો આયોટાની 16 આયોટાની 2 ઘાત 1 ની 25 એક જ કહેવાય આયોટાની 25 તો 1 અપન આયોટાની 25 આયોટાની 25 ને 4 સાથે ગુણિત પદ કેવું લખાય તો આયોટાની
24 4 छंग 24 इंटू आयोटानी 1 घात लखी शकाय आखानी 3 घात। चलो આપણે જાણીએ મુજબ 4 સાથે ગુણિત મૂલ્ય હતો 1 થાય તો આ તો 1 થઈ ગયા। આયોટાની સ્ક્વેર બરાબર કેટલા થાય -1। કોન્સેપ્ટ આપણો ક્લિયર છે। આયોટાની 24 4 સાથે ગુણિત પદ હોય આયોટાની ઘાત વાળું તો મૂલ્ય 1 થાય તો આ 1 થઈ ગયું। પરંતુ છેદમાં આયોટા વાળો ભાગ રહેવો જોઈએ ના, તો શું કરવાની અનુબંધ વડે ગુણો અનુબંધ વડે ભાગો। તો 1 અપોન આયોટા હતા એમને એની અનુબંધ કઈ થાય માઇનસ આયોટા ડિવાઇડ બાય માઇનસ આયોટા। આખાની 3 ઘાત ભૂલવાની નહીં। સદરૂપ આપી શકો છો -1। અહીંયા જોઈ શકો છો માઇનસ આયોટાનો સ્ક્વેર માઇનસ આયોટા સ્ક્વેર બરાબર કેટલા થાય +1 માટે જવાબ કેટલો થયો અહીંયા માઇનસ આયોટા થાય। આખાની કેટલી ઘાત 3 ઘાત। અહીંયા 3 ઘાત આપી છે આ કેવું સ્વરૂપ દેખાય છે આપણને a + b આયોટા જેવું દેખાય છે તો માટે એને શું કરવાનું છે વિસ્તરણ કરવાનું છે। પરંતુ હજી થોડું સ્વરૂપ સાદરૂપ અપાય તો યસ માઇનસ વાળા પદો છે એટલા માટે તો માઇનસ ક્યાં કાઢીએ આપણે 12 કારણ કે અયુગ્મ ઘાત છે તો માઇનસ ક્યાં દેખાશે 12 દેખાશે તો અંદર કેટલા વધ્યા 1 + આયોટા આખાની 3 ઘાત। જો અહીંયા પ્લસ નિશાની આપેલી હોત તો આપણને કઈ વાંધો હતો નહીં તો a + b આખાની ઘન આધારિત સૂત્ર આપી દેત। ચલો આનું વિસ્તરણ કરી દો બરાબર કરીને ચાલીએ આગળ બરાબર માઇનસ હતા એમના એમ a + b આખાની 3 ઘાત। કાલે આપણે જોઈ ગયા છીએ આગળના પાઠની અંદર કયું સૂત્ર હતું a ઘન + b ઘન + 3a² b અને +3ab નો સ્ક્વેર। ઓકે ઓકે બરાબર માઇનસ હતા એમને 1 નો ઘન 1 આયોટાનો ઘન બરાબર કેટલા થાય માઇનસ આયોટા જાણીએ છીએ 1 નો સ્ક્વેર કંઈ ફરક પડવાનો છે નહીં 3 આયોટા આયોટા સ્ક્વેર બરાબર કેટલા કહેવાય -1 તો અહીંયા -1 × 3 -3 -1 -3 -2 3 આયોટામાંથી 1 આયોટા જાય 2 આયોટા થાય માઇનસ અંદર મોકલી દો +2 -2 આયોટા જે માગે સંકર સંખ્યાનું a + b આયોટા સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપ છે। એક્ઝામ્પલ એકદમ ઇઝી છે માત્ર ઘાતવાળો ટોપિક આપણને ક્લિયર હોવો જોઈએ। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 20 1 + આયોટા અપોન 1 - આયોટા આખાની કેટલી ઘાત આપી હોય સ્મોલ m ઘાત આપી હોય બરાબર કેટલા 1 આપેલા હોય તો કે એમની ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત શોધો। સાદરૂપ પહેલા આપી દે પછી આપણને ખ્યાલ આવશે। પ્રોસેસ અંદર જોઈ શકો છો તમે કેવી કરવાની તે અંશ અને છેદમાં આયોટા વાળો ભાગ રહેવો જોઈએ નહીં ના રહેવો જોઈએ તો શું જાણીએ છીએ આપણે બસ હવે તો આવડે છે સાહેબ કે અમને માઇનસ વાળું પદ છે તો એની અનુબંધ કઈ થાય +1 + આયોટા 1 + આયોટા વડે અનુબંધ કરણી રહેતા આખાની m ઘાત છે એને ભૂલવાની નહીં। સાદરૂપ આપી શકો છો માટે ચલો કેવું દેખાય છે પદ a + b આપણે a + b તો a + b આખાનો સ્ક્વેર એનું વિસ્તરણ કરી દો a² + 2ab + b નો સ્ક્વેર છેદની અંદર જોડો a + b આયોટા a - b આયોટા તો શું થાય તો આપણે જાણે z × z બાર તો શું થાય a² + b² બોલે તો 1 નો સ્ક્વેર પ્લસ આયોટાના સહગુણકમાં કઈ કિંમત ના હોય કેટલા હોય 1 બોલે તો 1 નો સ્ક્વેર આખાની ઘાત કેટલી m બરાબર કેટલા થાય 1 થાય। માટે સાદરૂપ હજી પણ આપી દો 1 + 2 આયોટા આયોટા સ્ક્વેર દર વખત આપણે જાણીએ છીએ કેટલું મૂલ્ય દર્શાવવાનું -1 તો -1 ડિવાઇડ બાય 2 આખાની કેટલી ઘાત m ઘાત બરાબર કેટલા 1। હવે જોઈ શકો છો 1 - 1 ઘર ભેગા 2 આયોટા બાય 2 બરાબર કેટલા થયા માત્ર આયોટા તો માટે આયોટાની કેટલી ઘાત m બરાબર કેટલા 1/1। હવે આપણે અહીંયા પ્રશ્ન ફરીવાર વાંચી લઈએ કે m ની ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત શોધો।
એમની ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત, ધન સંખ્યા. તો આપણે અહીંયા કોન્સેપ્ટ કયો ક્લિયર કરવો પડે. અહીંયા એમની જગ્યાએ કેટલા મૂકવું તો મૂલ્ય 1 થાય. તો આપણે આયોટાની ઘાત આધારિત ટોપિક શીખી ગયા છીએ. આયોટાની એક ઘાત બરાબર શું કહેવાય? આયોટા કહેવાય. આયોટાની બે ઘાત બરાબર શું કહેવાય? -1 કહેવાય. આયોટાની 3 ઘાત બરાબર માઇનસ આયોટા અને આયોટાની 4 ઘાત +1. તો એનો અર્થ એવો દર્શાવે કે આયોટાની ન્યૂનતમ ઘાત કેટલી હોય? તો આયોટાની ન્યૂનતમ ઘાત 4 હોય ને તો એનું મૂલ્ય કેટલું થાય? 1 થાય. માટે કે સરખામણી કરી શકો છો. m બરાબર કેટલા થાય? 4 થાય. તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. m બરાબર કેટલા મળે? 4 મળે. હવે થોડું કંઈક નવું શીખવાડીએ. અહીંયા જો આના આધારે એક્સ્ટ્રા સ્વરૂપ દેખાડતો, ખાસ ધ્યાન રાખજો. ટ્વિસ્ટેડ કર્યા તો જો આયોટાની m બરાબર આપણને આપી દીધા હોય, આયોટા જો આયોટાની m બરાબર આપણને આપી દીધા હોય -1, જો આયોટાની m બરાબર આપણને આપી દીધા હોય માઇનસ આયોટા, તો કે m નું ન્યૂનતમ ધન મૂલ્ય કયું થાય? આપણને પૂછી શકે. એવું જરૂર નથી +1 જ હોય, આયોટા પણ હોઈ શકે, -1 પણ હોઈ શકે, માઇનસ આયોટા પણ હોઈ શકે. તો કોન્સેપ્ટ એનો એ જ, આયોટાની ઘાત જ આપણે જોવાની. તો અહીંયા આયોટાની m બરાબર આયોટાની એક ઘાત છે, તો ડાયરેક્ટ જ આપણને ખ્યાલ છે અહીંયા કેટલા હશે? 1. તો આપણો જવાબ m બરાબર કેટલા થઈ ગયા? 1 થાય. આયોટાની m બરાબર -1, આપણે જાણીએ આયોટાની કેટલી ઘાત હોય તો -1 થાય? 2 ઘાત હોય તો માટે આપણો જવાબ m બરાબર કેટલા થાય? 2 થાય. આવો કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો. અહીંયા આપણે જાણીએ આયોટાની કેટલી ઘાત હોય તો માઇનસ આયોટા થાય? આપણે જાણીએ છીએ આયોટાની 3 ઘાત હોય તો માટે m બરાબર કેટલા થાય? 3 થાય. તો આ કોન્સેપ્ટ પણ તમારે ધ્યાનમાં રાખવાનો અને એક્ઝામ્પલ સારો છે, પૂછવા લાયક પણ છે. કોન્સેપ્ટ આ જરૂરી છે. ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાય 5 નો આપણો ત્રીજો એક્ઝામ્પલ, આજના વિડીયોનો છેલ્લો એક્ઝામ્પલ. તો કે z બરાબર કૌંસની અંદર 1/1 - 4 આયોટા -2/1 + આયોટા ઇન્ટુ કરીને 3 - 4 આયોટા upon 5 + આયોટા આપેલા હોય તો કે આનું પ્રમાણિત સ્વરૂપ મેળવો અથવા a + b આયોટા સ્વરૂપ મેળવો. પદ્ધતિ આપણી સેમ જે આગળ શીખ્યા જ, પરંતુ ખાસ અહીંયા ધ્યાન એ રાખવાનું કે જ્યારે અંદરનું પદ આપ્યું હોય સરવાળા બાદબાકી સાથે, તો પહેલા અંદરના પદનું સાદુરૂપ આપીને પછી જ બાર ગુણાકારની પ્રોસેસ કરવાની. તો અહીંયા ચોકડી ગુણાકાર દ્વારા આપણે શું કરીએ? પહેલા લસા લેલો. ચલો 1 + આયોટા છે એનો 1 સાથે ગુણાકાર, 1 + આયોટા -2 × 1 - 4 આયોટા upon 1 - 4 આયોટા into 1 + આયોટા 3 - 4 આયોટા upon 5 + આયોટા. ભૂલવાના નહીં. સાદુરૂપ આપી શકો છો. 1 + આયોટા -2 ને અંદર ગુણ દો, -2 માઇનસ પ્લસ કેટલા થશે? 4 × 2 = 8 આયોટા થાય. કમ્પ્લીટ. ઓકે, ડન. ડિવાઈડ બાય ગુણાકાર બંનેનો કરવાનો છે. પહેલા 1 નો વારો, 1 + આયોટા -4 આયોટાનો વારો, -4 આયોટા -4 આયોટાનું સ્ક્વેર ઇન્ટુ 3 - 4 આયોટા upon 5 + આયોટા. સાદુરૂપ આપી દો. આગળ 1 માંથી 2 જશે તો -1 આયોટા વત્તા 8 આયોટા કેટલી વાર થયા? 9 આયોટા થયા. છેદની અંદર ચલો જો અહીંયા કોન્સેપ્ટ આપણે જાણીએ છીએ એટલે એક સ્ટેપ થોડું કટ કરી દઈએ છીએ. આયોટા સ્ક્વેર બરાબર કેટલા થાય? -1. તો માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. તો +4 અને +1 તો કેટલા થશે? +5. એક આયોટામાંથી 4 આયોટા જશે તો -3 આયોટા. અહીંયા કૌંસમાં 3 - 4 આયોટા upon 5 + આયોટા હતા એમના. હવે અહીંયા
તમે જોઈ શકો છો અંશ અને છેદ, અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. સાદુરૂપ આપી દો. ચલો પહેલી વારી -1 સાથે ગુણાકાર કરી દો તો -3 માઇનસ પ્લસ 4 આયોટા. 9નો વારો, 9 આયોટાનો ગુણાકાર 3 સાથે, 9 તરી 27 આયોટા અને પ્લસ માઇનસ 9 ચોક 36 -36 આયોટાનો સ્ક્વેર. છેદની અંદર 5નો વારો 25, 5 ગુણ્યા આયોટા 5 આયોટા, -3 આયોટાનો તો -15 આયોટા, માઇનસ પ્લસ -3 આયોટાનો સ્ક્વેર. ઓકે ઓકે બરાબર કરીને હજી સાદુરૂપ આપી શકાય છે. જોઈ શકો છો અહીંયા આયોટા સ્ક્વેરની કિંમત ઓલરેડી આપણે જાણીએ છીએ એટલે એક સ્ટેપ કટ કરવાની વિચાર કરવાનો. આયોટા સ્ક્વેરની કિંમત કેટલી થાય? -1. તો માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. તો +36 માંથી 3 જશે તો કેટલા રહેશે? 36 માંથી 3 જાય તો 33 રહે. 27 આયોટા વત્તા 4 આયોટા બરાબર કેટલા થાય? 27 વત્તા 4 31 આયોટા થાય. છેદની અંદર આયોટાની સ્ક્વેર બરાબર કેટલા કહેવાય? -1. તો માઇનસ કેવા થઈ ગયા? +3. 3 વત્તા 25 કેટલા થાય? 28. -15 આયોટા વત્તા 5 આયોટા -10 આયોટા થાય. ચલો અહીંયા હવે ઓબ્ઝર્વેશન કરો. અંશ અને છેદ સાદું સ્વરૂપ થોડું મળ્યું. હજી પણ આપણે આગળ પ્રોસેસ કરવાની છે. આપણે કોન્સેપ્ટ કયો શીખ્યા હતા? સંકર સંખ્યા છેદમાં આપેલી હોય એટલે કે આયોટાવાળો ભાગ છેદમાં હોય તો હંમેશા શું લેવાની? અનુબાદ કરણી લેવાની. મગજમાં વસ્તુ ફિટ કરી દો અને આયોટાવાળો ભાગ શું કરવાનો? દૂર કરવાનો. તો અહીંયા અનુબાદ કરણી આપણે લેવાની છે. 28 માઇનસ છે તો કેટલા વડે? +10 આયોટા. 28 + 10 આયોટા અનુબાદ કરણી લેતા. સાદુરૂપ આપી દો હવે દરેક પદ માટે. પહેલી વાત કરીએ 33 અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે ગુણાકાર. 33નો ગુણાકાર 28 સાથે 924 મળશે. 33નો ગુણાકાર 10 સાથે 330 આયોટા થાય. કેલ્શિયમમાં ગુણાકાર કરી દેવાનું વ્યવસ્થિતપણે. 31 ગુણ્યા 28 868 આયોટા થાય અને 31 આયોટા ગુણ્યા 10 તો 310 આયોટાનો સ્ક્વેર. છેદની અંદર a + b આયોટા, a - b આયોટા, મૂળ સંકર સંખ્યા અને અનુબાદ સંકર સંખ્યાનો ગુણાકાર a² + b². બોલે તો 28નો સ્ક્વેર, 28નો સ્ક્વેર પ્લસ 10નો સ્ક્વેર થાય. બરાબર કરીને 924 આયોટા સ્ક્વેર બરાબર કેટલા થાય? -1. તો માટે -310. 330 વત્તા 868 સરળ બાદબાકી કેલ્શિયમમાં વ્યવસ્થિત તમારે કરવાનું. 8 વત્તા 0 કેટલા કહેવાય? 8. 6 વત્તા 3 9. 8 ને 3 11. 1198 આયોટા થાય. છેદની અંદર 28નો સ્ક્વેર 784 વત્તા 100. સરવાળો બાદબાકી તમે કરી શકો છો. 924માંથી 310 બાદ કરો. 4માંથી 0 જશે તો 4, 2માંથી 1 જશે તો 1, 9માંથી 3 જશે તો 6 પ્લસ 1198 આયોટા. હવે છેદની અંદર કેટલા છે? 784 વત્તા 100 કેટલા થશે? 884. અંશમાંથી અને છેદમાંથી સામાન્ય કઈ દેખાય છે? 2. 2 સામાન્ય અંશમાંથી, 2 સામાન્ય છેદમાંથી કેન્સલ કરી દો. બરાબર કરીને સાદુરૂપ તમે આપી શકો છો. ચલો 2 વડે ભાગો. 2 તરી 6, 2 સિત્તા 14 પ્લસ 2 વડે ભાગો. 2 પંચું 10, 2 9 18 ટકા 2 9 18. આયોટાને ભૂલવાના નહીં. 2 વડે ભાગો તો 2 ચોગું 8, 2 ચોગું 8, 2 દુ 4. સરવાળાનું વિભાજન કરી દો તો બરાબર કરીને જે આપણો જવાબ મળે
307 ભાગ્યા 442 પ્લસ 599 આયોટા ભાગ્યા 442, જેમાં કે a પ્લસ b આયોટા સ્વરૂપ છે. એક્ઝામ્પલ એકદમ ઇઝી છે, પરંતુ સર્વબાદાકી ખાસ વ્યવસ્થિત રીતે કરો તો આજનો અધ્યાય અહીંયા શું થાય છે, પૂરો થાય છે. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો મેથ્સ શાળા. ચલો ત્યારે આવજો.